કૃષ્ણ, જય માતાજી। આજે ફરીવાર હું આશ્રમની મુલાકાતે આવ્યો છું અને આવ્યો એટલે જોયું એટલે જુઓ સરસ મજાની બેનોએ ગરમા ગરમ ભાખરી બનાવીને આમ જુઓ જો આ બેન મસ્ત મજાની ભાખરી બનાવે છે અને આ બેન છે ને એ જો મસ્ત મજાની ચેડવે છે। તમે જુઓ કેટલી મસ્ત આમ કકડી બાણ જેવી છેડવી છે અને આ બા પણ હાથે હાથે મદદ કરે છે। હે જો આ બા મસ્ત મજાનું ઘી ચોપડે છે, તમે જોઈ શકો છો બા કેવી રીતે ઘી ચોપડે છે, બરોબર। બાને સ્પેશિયલ ઘી ચોપડવા હાટું બેહાડ્યા છે। વાહ ભાઈ વાહ, સરસ। હા વાહ ભાઈ વાહ, બાની સેવા આટલી કા બા યાદ કરશે કે ભાઈ બા ઘી ખવડાવતા હતા। સાચી વાત છે। જો બા ને આ બા જોવો કેટલું એવું રાખે છે કે વણવા કરતા તો હું ઘી ચોપડું ને એમાં મજા છે, બોલો વાહ વાહ। જો અને સરસ મજાનું બેના ભાખરી એક બાજુ વણવાની ચાલુ છે, એક બાજુ ચેડવવાની ચાલુ છે, અહીંયા બીજે ચાલુ છે અહીંયા। અને ભાખરી તમે જોઈ શકો ઘણી બધી બની ગઈ છે અને અમારા એક બા છે ને આ કુકરની પાસે બેઠા અડદની દાળ બનવાની છે બપોરે। અરે વાહ, આ શનિવારનો દિવસ છે એટલે અડદની દાળ અને ભાખરી ને ભાઈ ચટણી ને આજનું શું છે મેમુ? આજનું ગોળ, પછી લસણ વાળી ચટણી, પછી અડદની દાળ, ચૂરમાના લાડુ, ભાખરી, છાશ, મરચા। અરે વાહ, જો આજના આશ્રમની અંદર જે વૃદ્ધાશ્રમ આપણે કહેવાય મા બાપનું ઘર, તેની મુલાકાત મેં લીધી અને બધાને મળ્યું અને મને ખૂબ આનંદ થયો અને હું આવ્યો ને એટલે મસ્ત મજાની ભાખરી બનતી હતી અને તમે જોઈ શકો છો કેટલી સરસ મજાની ભાખરી બને છે।